90નો દાયકો પૂરો થયો ત્યાં સુધીમાં તો આસારામ બાપુનું કદ હિમાલય જેવડું ઊંચું થઈ ગયું હતું. હવે એમના દરબારમાં માત્ર દુખિયારા ગ્રામજનો જ નહીં, દેશનું ભવિષ્ય લખનારા મોટા મોટા રાજનેતાઓ સામેલ થવા માંડ્યા હતા. ઓફકોર્સ રાજકારણીઓ માટે આસારામ કોઈ સંત નહીં, પણ એક વોટ બેંક હતા, જેમના એક ઇશારે કરોડો વોટ રાજનેતાઓની જોડીમાં પડતા. 1990 અને 2000ના દાયકામાં આસારામનું નામ માત્ર ધર્મ પૂરતું જ મર્યાદિત નહોતું. સત્તાના કોરિડોર્સમાં તે કિંગમેકર બની ગયા હતા. તેમના એક હાથમાં કરોડો અનુયાયીઓ હતા, તો બીજા હાથમાં દેશના ટોચના નેતાઓનો સપોર્ટ હતો. ભાજપ હોય કે કોંગ્રેસ, આસારામની મુઠ્ઠીમાં રહેલી વોટ બેંકને ઇગ્નોર કરવી કોઈ રાજકારણીને પોસાય તેમ નહોતી. એટલે જ અડવાણી, વાજપેયીથી લઈને દિગ્વિજયસિંહ જેવા નેતાઓને આસારામની ગરજ હતી. એ વખતે નેશનલ પોલિટિક્સમાં વિકાસ પુરુષ તરીકે ઉભરી રહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આસારામના દરબારમાં હાજરી આપવી પડેલી, અને એ વાત પણ જાહેર મંચ પરથી કહેવી પડી કે આસારામના તેમના પર હાથ છે. कि जीवन में जब कोई नहीं जानता था, उस समय से बापू के आशीर्वाद मुझे मिलते रहे हैं, स्नेह मिलता रहा है. નરેન્દ્ર મોદી પીએમ બન્યા એ વાતની ક્રેડિટ પણ આસારામે લીધેલી. મોદી પીએમ બન્યા પછી આસારામે મીડિયાને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને પીએમ બનતા જોવું એ તેમનું સપનું હતું, જે હવે સાકાર થયું છે. हमारा सपना साकार हुआ. 8 साल पहले मैंने मोदी को कहा हम तुमको पीएम देखना चाहते हैं. भगवान ने हमारा मनोरथ पूरा कर दिया. રાજકારણીઓ માટે આસારામના આશીર્વાદનો અર્થ હતો કરોડો વોટ, અને આસારામ માટે રાજકીય ઓથ એટલે એક એવું અભેદ્ય સુરક્ષા કવચ જેને કોઈ કાયદો પણ ભેદી ન શકે. पगड़ी वाले बैठे ना ये एमपी खड़े हो जाओ, राम राम कर दो. राम राम ये पक्के साधक हैं हमारे. ઇવન ફિલ્મી સેલિબ્રિટીઝ પણ આસારામ બાપુના શરણમાં આવવાની લાલચ રોકી શકી નહોતી. अपना परिचय भी दो. मेरा नाम अमरीश पुरी है. मैं ईश्वर का भगत हूँ, बापूजी का भगत हूँ. પરંતુ આસારામ બાપુ પરનો આ વિશ્વાસ 2008માં બનેલી એક ભયાનક ઘટનાથી ડગમગી ઉઠવાનો હતો. અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે 2 માસૂમ બાળકો દીપેશ અને અભિષેકની લાશ મળવાની.